Plan B is really important in this time, right? સો અત્યારનો ટાઈમ એવો આવી ગયો છે, પ્લાન એ તો બધા પાસે હોય જ છે. હું મારો પોતાનો ફિઝિકલ બિઝનેસ રન કરું છું, પ્લસ મારી પાસે સ્ટીલ ઇફ આઈ હેવ મલ્ટિપલ બિઝનેસીસ, રાઈટ, જે બિઝનેસીસ હોય છે એમાં પણ બિઝનેસ ચાલે તો છે, ખર્ચા નીકળી તો જાય છે, અને એન્ડ ઓફ ધ યર વેન વી સી ધ બિલ્સ એક્સપેન્સીસ, એન્ડ ઓફ ધ યર આપણને શું મળે છે તો આપણને જ ખબર હોય છે, રાઈટ? સો બધું થઈ તો જાય છે ટાઈમે, અને લાઈક ત્યાર પછી જ્યારે એન્ડ ઓફ ધ યર આવે છે ત્યાં થિંક કરતા હોઈએ છીએ કે લાઈક તમને શું દેખાય છે, ત્યારે તમે વિચારો છો કે કેટલું દેખાય છે અને શું બચ્યું છે. સો અત્યારના ટાઈમમાં આજે ઓનલાઈન બિઝનેસની ઓપોર્ચ્યુનિટી મળી રહી છે, જે આપણે ઘરેથી જ કરીએ છીએ. તો જે આ ઇન્કમ સોર્સ છે એ તમારો પ્લાન બી છે. એઝ અ સેવિંગ યુ કેન સ્ટાર્ટ ધીસ બિઝનેસ ઓર એઝ અ સાઇડ હસલ. સો જ્યારે મેં ચાલુ કર્યો હતો, મેં વિચાર્યું હતું કે સ્ટીલ મારા બિઝનેસીસ છે, હું એ તો કરી રહી છું, સાથે સાથે જો આ ઓપોર્ચ્યુનિટી મળતી હોય ઘરેથી જ કંઈક કરવાની, સો ઇટ્સ રિયલી અમેઝિંગ. અને જે આ મારો ઓનલાઈન બિઝનેસ છે, કોઈ પણ જાતના એક્સપેન્સીસ નથી. દેટ ઇઝ બેસ્ટ પાર્ટ. મારા ફિઝિકલ બિઝનેસમાં એવરી મંથના જે એક્સપેન્સીસ હોય છે, આઈ કેન નોટ સ્ટોપ. પણ મારા ઓનલાઈન બિઝનેસમાં જ્યારે કંઈક પણ એક્સપેન્સીસ નથી કરવાના, વિધાઉટ એક્સપેન્સીસ આઈ એમ ડુઈંગ ધીસ બિઝનેસ. સો વાય કેન નોટ? સો એ જ ડિફરન્સ છે. જ્યારે કોઈક ઓફલાઈન બિઝનેસ કરો છો અને ઓનલાઈન બિઝનેસ કરો છો, યુ કેન નોટ કમ્પેરિઝન યુ કેન નોટ ડુ એનીવે. જ્યારે ઓફલાઈન બિઝનેસમાં આપણી પાસે એમ્પ્લોઈઝ ન હોય તો તમારું કામ ત્યાં સ્ટોપ થઈ જાય છે, ઓર યુ હેવ ટુ ગીવ યોર આવર્સ. જ્યારે મારા ઓનલાઈન બિઝનેસમાં મારે કોઈક એવો પેસિફિક ટાઈમ્સ આપવો પડતો નથી. એની ટાઈમ કરી શકું છું. પ્લસ એ ઓપોર્ચ્યુનિટી મને ગમી હતી આ બિઝનેસમાં કે હું મારો ફિઝિકલ બિઝનેસ કરું છું, ઇન સેમ ટાઈમ હું મારો ઓનલાઈન બિઝનેસ પણ કરું છું. સો બંને જે બિઝનેસીસ છે એક જ ટાઈમે કરી રહી છું. કોઈક એવો મારે ડિફરન્સ ટાઈમ આપવો પડતો નથી. સો when my kids go school, I finish my work. And then when they got home, I got free. સો એ ટાઈમ પણ મારા કિડ્સ માટે સેવ કરી રહી છું, રાઈટ? અને લાઈક અત્યારના ટાઈમમાં પ્લાન એ પર જીવવું, ઇટ્સ લાઈક ઇટ્સ ગુડ, એ તો રહેવાનો જ છે આપણી પાસે, પણ એ એક સમજદારી નથી દેખાતી. જ્યારે પ્લાન પહેલેથી આપણે નક્કી કર્યા હોઈએ છીએ, પ્લાન એ કશેક ને કશેક હુ નોઝ કોઈક ડારો તમને એવી કોઈક મુશ્કેલીમાં મૂકી દે જ્યારે તમારી પાસે કોઈ પ્લાન બી ન હોય. સો આજે બિઝનેસ સારી રીતે ચાલે છે, પણ કાલ એવી આવે પણ હુ નોઝ ટુમોરો, આપણે કાલ કોઈ જોઈ નથી. આપણા પ્લાન એ જે કરતા હોઈએ તેમાં પણ થોડું ઘણું આમ તેમ થાય, રાઈટ? એવો કોઈક ટાઈમ આવે, રિસ્ટ્રિક્ટેડ ટાઈમ, તમારો બિઝનેસ સ્લો પણ થઈ જાય. સો પ્લાન બી જે તમને ઓનલાઈન બિઝનેસ કરવાનો મળે છે ને, તો એ પ્લાન બી તમારો એવી કોઈ સિઝન નથી આવતી, એવો કોઈ ટાઈમ નથી આવતો જ્યાં તમારું લો થશે. સો પ્લાન બી તમને તમારું ભવિષ્યમાં લાઈક તમારા જે ડ્રીમ્સ છે એ પણ પૂરા કરવામાં મદદ કરશે અને હેલ્પ કરશે. તો લાઈક પ્લાન બી હોવાનો મિનિંગ એ છે કે તમારો હાલનો બિઝનેસ તમારે છોડવાનો નથી. યુ ડોન્ટ હેવ ટુ લીવ, કીપ ડુઈંગ ઇટ વોટ એવર યુ આર ડુઈંગ ઇટ. તમારે પ્લાન એ છોડવાનો જરૂર નથી, પણ પ્લાન એ સાથે પ્લાન બી બનાવો. અને એ પ્લાન બી ક્યારે તમારો પ્લાન એ બની જશે તમને ખબર પણ ન પડશે, અને યુ નેવર નો, રાઈટ? સો પ્લાન બી એટલે તમારા ફોર યુ, ફોર યોર ફેમિલી, ફોર યોર ડ્રીમ્સ, એના માટે એક ઓપ્શન્સ છે. સો પિક દેટ ઓપ્શન. અને જ્યારે આપણી પાસે બધા બહુ ઓપ્શન હોય ને, ત્યારે કોન્ફિડન્સ જે આપણો છે ને તે હાઈ લેવલ પર પહોંચી જાય છે. ઈધર તમારો કોન્ફિડન્સ અત્યારે લો હશે, પણ વેન યુ હેવ ઓપ્શન્સ યુ કેન સી યોર કોન્ફિડન્સ. સો ડિસિઝન યુ હેવ ટુ ટેક. કોન્ફિડન્સ તો ઓટોમેટિક બિલ્ડ થઈ જ જશે. લાઈક ખાલી એક જ આવક પર આપણે ડિપેન્ડ રહેવું, ઇટ્સ નોટ નેસેસરી, રાઈટ? સો લાઈક આપણા બિલ્સ ભરાયા તો રાખે છે, અટકવાના નથી, પણ સ્ટીલ આપણા જે ડ્રીમ્સ છે, આપણી જે રિસ્પોન્સિબિલિટી છે. સો પ્લાન બી તમારા જીવનનું એક સિક્યુરિટી આપે છે. વેન એવર યુ સ્ટક એનીવેર, યુ કેન સ્ટે વિથ યોર પ્લાન બી. અને લાઈક ઘણા બધા સ્માર્ટ વર્ક ચાલી રહ્યા છે અત્યારના ટાઈમમાં. દેર ઇઝ ટુ મેની બિઝનેસીસ, ઓનલાઈન બિઝનેસીસ, રિમોટ બિઝનેસીસ.
અને ઘણા બધા સ્કેમ હોઈ શકે, પણ અમારો આ જે બિઝનેસ છે ઇટ્સ લેજિટમેટ, બીકોઝ ગવર્મેન્ટ પ્રૂફ છે, ગવર્મેન્ટ અપ્રૂવ છે, ટેક્સેબલ પ્રૂફ છે. સો અમે આ બિઝનેસમાં, અમારા ઓનલાઈન બિઝનેસમાં અમારા એક્સપેન્સીસ પણ ક્લેમ કરી રહ્યા છીએ, અને પ્લસ એન્ડ ઓફ ધ યર સામેથી રિફંડ પણ મળે છે અમને. જ્યારે મારા ફિઝિકલ બિઝનેસમાં આ બધી કોઈક ઓપોર્ચ્યુનિટી મને મળતી નથી. અને ઇટ ડઝન્ટ મીન ઇફ યુ હેવ ટ્રેડિશનલ બિઝનેસીસ, દેટ ડઝન્ટ મીન યુ સ્ટોપ ધેર. એનો મિનિંગ એવો હોય છે, ઓલરેડી તમે મલ્ટિપલ બિઝનેસીસ કરી રહ્યા છો, તો આ એક ઓપોર્ચ્યુનિટી એની સાથે જ સાઈડમાં કરવાની મળી રહી છે. તો એક બિઝનેસ હોય, બે બિઝનેસ હોય, ત્યાં આપણી લાઈફ સ્ટોપ નથી થતી. એ તમને પ્રોવોક કરે છે કે યુ આર ડુઈંગ બિઝનેસીસ. સો ધીસ ઓપ્શન ઇઝ ફોર યુ ટુ ટેક ઇટ. ઇટ ઇઝ બિઝનેસ. સો ઓલરેડી બિઝનેસ માઇન્ડ છે આપણું, તો આ બિઝનેસ ચલાવવામાં ઘણી હેલ્પ કરે છે. કંઈક નવું શીખવું નથી પડતું આપણે, કારણ કે અમારો આ જે ઓનલાઈન બિઝનેસ છે ઓટોમેશન પર ચાલે છે. અમારે અમારા 10% જ આપવાના છે, કોઈક મોટો ટાઈમ નથી આપવાનો રહેતો. સો પ્લાન બી એ પ્રૂફ કરે છે કે તમારી સ્ટ્રગલ, તમે જે મહેનત કરો છો, એ મહેનત તમને કશેક ને કશેક એન્ડ ઓફ ધ યર કંઈક આપશે. સ્ટીલ ડુ વિથ યોર જોબ, ડુ વિથ યોર ફિઝિકલ બિઝનેસીસ, કંઈક બી સાથે સાઈડમાં કરી શકો છો. અને તમને તમારા ટાઈમની ફ્રીડમ મળી રહી છે. દેટ ઇઝ બેસ્ટ પાર્ટ આઈ થિંક. એટલા માટે જ આઈ ચૂઝ કે હું મારું કામ નથી છોડવું. આઈ હેવ માય ફેમિલી બિઝનેસ, આઈ કેન્ટ લીવ ધેટ વર્ક. સો પણ એના સાથે જ આઈ એમ ક્રિએટિંગ માય ઓન આઈડેન્ટિટી વિથ ધીસ ઓનલાઈન બિઝનેસ. સો દેટ ઇઝ બેસ્ટ ઓપ્શન કે સાઈડમાં કંઈક કરવાનો આપણને ચાન્સ મળી રહ્યો છે. સો grab it before it's too late. So let's hear from Pooja. Over to you, Pooja. So yes, very well explained, Disha. જેમ કે તમે બધા જાણો છો કે દિશા પોતાના ફિઝિકલ બિઝનેસ સાથે એઝ અ પ્લાન બી કંઈક ગ્રેપ કરી દીધું છે કે જે પોતાનો ફિઝિકલ બિઝનેસની સાથે સાથે ડિજિટલ બિઝનેસ પણ રન કરે છે. હું પોતે પહેલા ફૂલ ટાઈમ જોબ કરતી હતી. એ જ ટાઈમ પર મને એવું વિચાર હતો કે હું જોબ તો કરું છું, બટ શું કંઈક સાઈડમાં કરી શકું, બીકોઝ મારી પાસે કોઈ બિઝનેસ એક્સપિરિયન્સ નથી કે મારે પર્સનલી મને કંઈ સેલ કરવાનું ગમતું નથી. તો એવું તો શું કરું કે હું મારી જોબની સાથે સાથે કંઈક કન્ટિન્યુ કરી શકું એઝ અ સાઈડ હસલ. એ જ ટાઈમ પર હું જે મારા જોબના 2 વર્ષ છે એ ખાલી હું એક સિંગલ જોબ સાથે હું એ કર્યા હતા. બટ જ્યારથી મારી ડોટર મારી લાઈફમાં આવી ત્યારે મને કંઈક એ થયું કે ખાલી ફૂલ ટાઈમ જોબ સાથે સર્વાઈવ કરું ઇટ્સ નોટ પોસિબલ. કે શું કે જ્યારે કોઈ પણ રીઝનના લીધે મને મે બી કાલે જોબ છોડવું પડશે તો, અને એ જ મારી સાથે પણ થયું. બટ થેન્ક ગોડ કે તે ટાઈમ પર મેં એઝ અ પ્લાન બી મારો ઓનલાઈન બિઝનેસને ગ્રેપ કરી દીધેલો, અને વિધાઉટ એની ફિયર, વિધાઉટ એની ટેન્શન મેં મારી ફૂલ ટાઈમ જોબને ક્વિટ કરી દીધેલી. સો ફ્રેન્ડ્સ, લાઈફમાં ક્યારે શું થઈ જાય વી ડોન્ટ નો. આપણને કઈ જ ખબર નથી કે કાલે આપણી સાથે શું થઈ જશે. હું તો વેરી પ્રાઉડલી કહી શકું કે થેન્ક ગોડ કે તે જ ટાઈમ પર મને ઓનલાઈન ડિજિટલ બિઝનેસનું પ્લેટફોર્મ મળ્યું. અને એઝ અ દિશાબેન મેન્શન કે તમારો પ્લાન બી ક્યારે પ્લાન એ થઈ જશે ને તમને ખબર પણ નહીં પડશે. અને આઈ એમ ધ લાઈવ એક્ઝામ્પલ કે એ જ ટાઈમ પર હું મારી ફૂલ ટાઈમ જોબની સાથે એઝ અ સાઈડ હસલ, મેં કોઈ દિવસ આવું વિચાર્યું પણ ન હતું કે આ મારો બિઝનેસ મારી મેઇન ઇન્કમ સ્ટ્રીમ બની જશે. યસ ફ્રેન્ડ્સ, હું આજે પ્રાઉડલી કહેવા માંગુ કે મારો જે આ ઓનલાઈન બિઝનેસ છે એ મારો પ્લાન એ છે, અને એ મારી મેઇન ઇન્કમ સ્ટ્રીમ છે. અને એઝ અ સાઈડ હસલ હું મારી પાર્ટ ટાઈમ જોબ કરું છું, એ પણ વીકમાં 2 કે 3 દિવસ. સો ફ્રેન્ડ્સ, યસ, જો તમે એઝ અ પ્લાન બી કે તમે કંઈક એઝ અ સાઈડ હસલ તમે સ્ટાર્ટ કરવાનો જો વિચાર કરી રહ્યા હોય તો ડેફિનેટલી ધીસ ઇઝ ધ બેસ્ટ ચોઇસ. અને જ્યારે હું મારી ફૂલ ટાઈમ જોબ કરતી હતી ત્યારે મને હંમેશા એવા જ વિચાર આવતા હતા કે
શું કરું કંઈક તો કરવું જ પડશે. કે આજે આપણે બધાને જોઈએ જ છે કે બહુ બધા લોકો પોતાના સ્પેર ટાઈમમાં કોઈક ઇલેક્ટ્રિશિયનનું કામ કરે છે, કે કોઈક બ્લોગિંગ કરે છે, કોઈક પોતાનું કે પેલું ક્લાઉડ કિચન રન કરે છે, કોઈક સમથિંગ જ્વેલરી સેલ કરે છે. બટ મને પર્સનલી સેલિંગમાં ઇન્ટરેસ્ટ નથી. સો હું હંમેશા વિચાર કરતી હોઉં કે શું કરું. બટ થેન્ક ટુ ધીસ ડિજિટલ બિઝનેસ કે તે જ ટાઈમ પર મને આ ઓપોર્ચ્યુનિટી મળી અને ગ્રેપ કરી દીધી. સો યસ, ડુ યુ વોન્ટ ટુ એડ સમથિંગ, દિશા? So like as Pooja said, she's doing with her job like as a side saving, right? So એ પણ એમની job સાથે side પર કરી રહ્યા છે. There is too many people in our community job સાથે સાથે આ બિઝનેસની opportunity grab કરી છે. અને as like આપણે એવું વિચારતા હોઈએ છીએ sometime કે like every time market change, people change, situation change too. પણ તમારો પ્લાન બી જે છે ને એ તમને it's moving you forward. એ ચેન્જ નથી થવાનો. ઇન્સ્ટેડ ઓફ ફીલિંગ સ્ટક, સ્ટાર્ટ સમથિંગ. અને લાઈક કોન્ફિડન્સ જે તમે લાઈક વેન યુ નો યુ હેવ બેકઅપ, યુ ટેક બિગર સ્માર્ટર રિસ્ક, ફિયર રિડ્યુસ બીકોઝ તમારી પાસે તમારો ઓપ્શન હોય છે. એટલા માટે જે ફિયર હોય છે ને એ તમારો ઓટોમેટિક જતો રહે છે. અને કોઈક પણ કામ ઓફકોર્સ લાઈક ટાઈમ ચેન્જ થયા જ રાખવાનો છે. પણ અમારું જે ઓનલાઈન બિઝનેસ છે, અમારી જે ઓટોમેશન સિસ્ટમ છે એ સેમ જ રહેવાની છે અત્યારે અને પછી પણ. અને અમારું કામ સેમ જ રહેવાનું છે, એમાં કોઈ ચેન્જીસ આવવાના નથી. ટાઈમ બદલાય છે, ટાઈમ સાથે સાથે ઘણા બધા કામ હોય છે, જોબ હોય છે, બિઝનેસીસ હોય છે, બદલાય જ છે, રાઈટ? તો યા this will never change. સો યા તમારો પ્લાન બી ચૂઝ કરો, તે જ પ્લાન બી તમારો પ્લાન એ ક્યારે બની જશે. There is too many people, they already released their job, right, with this business. અને like without plan B, you don't depend one business or like one person. You have option, and options are power. When you like જ્યારે તમારી પાસે ઓપ્શન્સ છે, તમને ચાન્સ મળી રહ્યો છે, કોઈક ઓપ્શન છે પ્લાન બી બનાવવાનો, સો જસ્ટ ગ્રેબ ઇટ without thinking too much. Plan A failing doesn't mean that your plan B will fail too. Fail થાય જ, right? So with one small risk, grab this opportunity. Of course, you will see your result. Everyone say it. You will see it too. So, કોઈક પણ ઇન્ફોર્મેશન તમને જોઈ ત્યાર પછી તમે અમારો ફ્રી વેબિનાર જોઈ શકો છો. અને ત્યાર પછી ઇન્ટરેસ્ટ હોય તો યુ કેન ગો મોર ફોરવર્ડ. વી કેન હેલ્પ યુ ફોર ધેટ. Do you want to say anything, Pooja? યસ ફ્રેન્ડ્સ, એઝ દિશાબેને કીધું કે તમે જો કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો વી બોથ આર વેરી હેપી ટુ શેર ઓલ ધ ઇન્ફોર્મેશન રિલેટેડ અવર બિઝનેસ. જો તમે અમને ફેસબુકમાં જોઈ રહ્યા હોય, ઇન્સ્ટામાં જોઈ રહ્યા હોય, ટિકટોકમાં જોઈ રહ્યા હોય, એનીવેર તમે તમારો કોઈ પણ ક્વેશ્ચન અમને ડીએમ કરી શકો છો. તો અમે બંને આન્સરેબલ હોઈશું વિથ વેરી હેપીલી. અને અહીંયા અમારી બંનેની વેબસાઇટ પણ, ઇન્ડિવિજ્યુઅલ વેબસાઇટ્સ પણ અવેલેબલ છે. અને તેમાં તમે તમારું નામ અને ઈમેલ આઈડી લોગિન કરશો તો તમને ફ્રી કોમ્પ્લિમેન્ટરી વેબિનાર આવશે. તે જોઈને પછી તમે ડિસાઇડ કરી શકો છો કે તમે 30 ડેઝનું ટ્રાયલ પ્રોગ્રામ લેવા માંગો છો કે નહીં. સો બિફોર ટેકિંગ 30 ડેઝ ટ્રાયલ પ્રોગ્રામ, તમે અમને કોઈ પણ ક્વેશ્ચન કરી શકો છો રિલેટેડ ધીસ બિઝનેસ. વી આર વેરી હેપી ટુ આન્સરેબલ હિયર. આઈ હોપ કે બધાને અમે સમજાવવા માંગીએ છીએ કે વાય અવર પ્લાન બી ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અવર લાઈફ. આઈ હોપ કે આ ટોપિક પર બધા થિંક કરે કે શા માટે જરૂરી છે.
and see you in next live. Bye.